હમણાં વિશાલ નાગાણી હ્યુમન કેલ્ક્યુલેટર રાજકોટ ગુજરાત. હવે હું તમને કોઈ ઘડીઓ બોલીને બોલાવીશ તેની 3 આંકડા લખો 3 ડિજિટ. શું લખ્યું? 752. અચ્છા હવે જો 752 752 દુ 1504 752 તેરી 2256 752 ચોગું 3008 752 પંચા 3760 752 છક્કા 4512 752 સત્તા 5264 752 અઠ્ઠા 6016 752 નવા 6768 752 દાન 7520 ચાર્ટ રાખજો. હવે કામ કરો બીજા 3 ડિજિટ લખો ઉપર ચેક બીજા 3 આંકડા લખો કઈ પણ તમને જી લાગે ક્યાં લખ્યા 680 કેટલા 680 આ લખો 680 દુ 1360 ઓકે 680 તેરી 2040 680 ચોગું 2720 680 પંચા 3400 680 છક્કા 4080 680 સત્તા 4760 680 અઠ્ઠા 5440 680 નવા 6120 680 દાન 6800 આ લાસ્ટ લઈ બીજા 3 આંકડા લખો. મને અઘરું લાગે એવું બીજા 3 ડિજિટ લખો. ગમે 999 તમે રહીજો બાજુમાં ખબર પડે એમ નથી. બોલો શું લખ્યું? 853. હા હવે ચાલુ કરો. પેલા 853 853 853 1706 ઓકે 853 તેરી 2559 853 ચોકા 3412 853 પંચા 4265 853 છક્કા 5118 853 સત્તા 5971 853 અઠા 6824 853 નવા 7677 853 દાન 8530. હવે લાસ્ટ વાળું કોઈ બી 3 ડિજિટ બોલો તમે. 999 લખો તમે લઈ જા ચાલો 999 એકું 999 999 દુ 1998 999 તેરી 2997 999 ચોકા 3996 999 પંચા 4995 999 છક્કા 5994 999 સત્તા 6993 999 અઠ્ઠા 7992 999 નવા 8991 999 દાન 9990. વેલ સર વેલ હાલો એ મને ગમી ટપ કરવું બીજો જોઈએ. અગ્રામાં તો તમે લખો. લઈ બોલો હું ક્યારે ગયા 876. ઓકે હવે ચાલુ છે ને હા. 876 એકું 876 876 દુ 1752 876 તેરી 2621 876 ચોગું 3504 876 પંચા 4380 876 છક્કા 5256 876 સત્તા 6132 876 અઠ્ઠા 7008 876 નવા 7884 876 દાન 8760 સંયુક્ત. મિત્રો આ ભાઈની જે ગણિત ગણવાની જે પદ્ધતિ છે તેમજ એને કેવી રીતે આ બધી પદ્ધતિ એને યાદ રહે છે અને ગણિતમાં આમ કહે ને એક આંકડા એને એના ડબલને એ રીતનું બધું યાદ રહ્યું તો એ કેવી રીતે તમને એ સારી લાગી પદ્ધતિ એની બોલવાની તેના વિશે તમારો પ્રતિભાવ આપણે કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો જેથી કરીને આ ભાઈની કળા તમામ મિત્રો સુધી પહોંચી શકે. તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, બાપા સીતારામ.